કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના વિરોધમાં ભરૂચની MS કોલેજ અને MK કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મૌન રેલી કાઢી વિરોધ વ્યક્ત કરાયો। કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલો સામે આવ્યો છે, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। ત્યારે ભરૂચની MSK લો કોલેજ અને MK કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોલેજની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ દ્વારા લો કોલેજથી શીતલ સર્કલ અને પરત કોલેજ સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી। આ અંગે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આવું જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને ડાયરેક્ટ फांसीની સજા મળવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે। और गवर्नमेंट से ये कि स्ट्रिक्टली जो आरोपी है इस चीज़ में उसको स्ट्रिक्टली ब्रूटली इंजर्ड किया जाए, केमिकली इंजर्ड किया जाए, पता चले इस चीज़ से दर्द कितनी होती है, फिर उनको डायरेक्ट फांसी की सज़ा दी जाए। ऐसा नहीं कि उन लोग को डायरेक्ट समाधान करके या फिर उन लोग के फैमिली को 10 लाख देकर इस चीज़ में समाधान की जाए। 10 लाख से कुछ नहीं होने वाला है, फैमिली को 10 लाख से कुछ नहीं होगा, ना उनके बच्चे चले गए हैं। ये सबसे आज उनके साथ हुई है, कल हमारे साथ हो जाए, कल हमारे बच्चों के साथ ऐसी चीज़ होगी। प्लीज़ इस चीज़ को स्ट्रिक्ट लीजिए आप लोग और तुरंत एक्शन लीजिए, डायरेक्ट फांसी की सज़ा दी जाए। आगे के जो भी हमारे इंडिया के हमारी इंडिया है उसके आगे जो कंट्री है उसे जो तुरंत एक्शन ली जा रही है, तुरंत फांसी की सजा दी जा रही है। और हमारे इंडिया में डिले बस 3 साल 4 साल 5 साल जो निर्भया केस हुआ है उसके लिए 2012 की केस को 2020 में जाकर सजा दी गई है, फांसी की सजा। उसमें से एक को नाबालिग छोड़ दी गई है, वो अभी तक पता नहीं कहाँ घूम रहा होगा, उसको छोड़ दिया गया है। और अभी ये सब चीजें अभी आज 2024 में हुआ है, वो सब जो और डिले होकर जाकर मुझे भी नहीं पता कि 2045 तक भी 2045 तक भी इस चीज को सजा मिलेगी कि नहीं, दुमानिता को जस्टिस मिलेगी कि नहीं, ये हम लोग को अभी तक नहीं पता। सिर्फ गवर्नमेंट को स्ट्रिक्ट एक्शन लेना चाहिए। वी वांट जस्टिस। મારું નામ એકતા છે, હું MSK લો કોલેજની કર્મચારી છું। જેવી રીતે જસ્ટિસ ડિલે ઇઝ જસ્ટિસ ડિનાઇડ કે ન્યાયમાં વિલંબ એક અન્યાય જ છે, તો આ ડૉક્ટર સાથે જે હેવાની કૃત્ય જે થયું છે તે ભવિષ્યમાં આપણી બાળકી સાથે, બહેનો સાથે, બીજા કોઈની પણ બહેનો સાથે ન થાય એના માટે એને જલ્દી ન્યાય મળે, ગુનેગારોને જલ્દી સજા મળે એના માટે અમારી કોલેજ MSK લો કોલેજ અને MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ છે, અમે લોકો એક સાયલેન્ટ રેલી કાઢવાનું વિચારેલ છે। તે થોડુંક અમારું યોગદાન કે જસ્ટિસ મેળવવા માટે મમિતાની આત્માને મદદરૂપ થાય એના માટે અમે આજે આ રેલી કાઢેલ છે। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે। અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે। અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે। અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે। ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે, તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર। પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી। અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે, સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ। અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે। તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ।